બેન તમે શું કરો છો? દક્ષા યાદ કરે હે. જલ્દી અહીં આવો ને. સાંભળે છે? નથી સાંભળતા. કાં વળી નથી સાંભળતા? બેન તમે અહીં આવો ને. ના પાડે નથી આવું ઈ કે. કા બસ કે દક્ષા બાબુ હેરાન કરે છે ને એટલે નથી આવું. આવો ને. ઈ કે જ્યારે આવું તે રિહાયેલા જ હોય. બેન આવો ને. રિયાન થયો ને. બેન આવો ને. એટલે રિયાન બેઠી હોય. જલ્દી આવો ને. રિયાન બેઠી હોય. હા જ્યારે હોય ત્યારે કે રિહાઈને જ બેઠા હોય એટલે કે નથી આવું કે. જલ્દી આવો ને. રિયાન બેઠી હોય. હજી રિયા આવું છે. હજી એક વાર રિયા આવું છે. ક્યાં ને કેવા માર્યા હતા તમે ઓલું ખબર છે? યાદ આવે છે કઈ? ક્યાં ને ઢોકાઈ હતા. ઢોકાયા હતા? ગાયનું ઢોકા બે થયું છે. એ બેન બેને ગાયને ઢોકા માર્યા લઈ આવ્યા એટલે. તમારે કેટલામાં માળે રહેવાનું છે? તમારે કેટલામાં માળે રહેવાનું છે? પેલા માળે રહેવું છે? એટલે મારે જ ગમે. મને ઉપર ન ગમે. મારો પહેલો મારે સારો, ઉપર મને ન ગમે. ત્રીજા માળે રહ્યો તો મને ન ગમે. જો નીચે એમે રહેવું, ઉપલા માળે બીજા બધા પ્રભુજીના જે બહુ એટલે બહુ તોફાન કરતા હોય ને એમાં ત્રીજા માળે એમાં તમે આવી ગયા ભેગા. અમે નીચે તમને ખેનીને મારે ના રોશનબાને બધાને એક રૂમમાં હે રહેવું છે ને? ના હો, કેમ નથી રહેવું? નીચે સારું. કેમ નીચે કેમ સારું? નીચે મારે ને તો આપણે કોઈ પગ ન હોય તો નીચે બેહાય. તો ન્યાય બેહાય જ તે ને કઈ હોવા ન હોય. ક્યાં બારીયું હોય? બારી છે બધું છે. પંખા એસી ટીવી. કોને? ત્રીજા માળે ટીવી મૂકવાની છે. કોને કીધું? હું કહું. ટીવી છે? હા તો સારું, ટીવી મને રાખી દો. મને ટીવી બહુ ગમે. બેન દક્ષા યાદ કરે છે. જલ્દી અહીંયા આવજો અને ધોરાજી બતાવજો. ધોરાજી જવું છે કે મારે ઘરે આવું? મારા ઘરે ની ધોરાજી જવું. મને ધોરાજી લઈ જાજો. હવે એ કાંઈ નહીં હાલે તમારું. હવે એમ નવરા નથી. હવે કાંઈ ધોરાજી નથી લઈ જાય. અહીંયા જ અહીંયાથી બહાર નથી નીકળવાનું. હવે 6 મહિના સુધી? 6 મહિના સુધી. પછી કામ ચાલુ છે અહીંયા. તો સારું ફરી આવ્યા ને. હા એક વાર તો ફરી આવ્યા. કામ ચાલુ થઈ ગયું છે. તમે એક નિર્ણય લઈ લો. તમારે ધોરાજી જવું છે કે નવા આશ્રમે આવવું છે? મારે નવા આશ્રમે. ફાઇનલ? તો રિહાવાનું હવે શું કરવાનું છે? બિહારનું બધું બંધ. સ્ટોપ કરી દીધો દક્ષા ગાંધીએ. બધું સ્ટોપ. કારણ કે કોઈ મનાવતું નથી. કોઈ મનાવતું નથી. કંઈ લઈ નહીં જાય. છેલ્લું ભૂમિપૂજન કરી લીધું. મને લઈ ગયા ને બિચારી. કોઈ પ્રભુ લઈ ગયા. મને આનંદ કરાવ્યો બેને. મેં બધા પ્રભુ કરતા મને બહુ ફેરવી. એટલે બેન મને ફેરવી છે ને બિચારી. એટલે હવે ટોપ કોઈ ન આશ્રમમાં જવાનું. ત્યાં ટોપ થઈને અહીં સુધી બેસવાનું. ગમે ન ગમે આપણે બધે ગમે. હારે હોય તો ગામડામાં બીકરી ક્યાં જાય? ખાઈ પીને બેસવાનું છે ને ભાઈ. સાચી વાત ને? હા એવું હોય ભાઈ. બધે ગમે ક્યાં જાય? બેન ત્યાંથી દીકરીને સાચવી આ કામ તો હોય ને. બધે ગમે એવું પડે ભાઈ. જિંદગી તો બેને કાઢે શું કરે? અને બહાર નથી કાઢતા. જિંદગી કાઢવી જ પડે છે એમાં. જેટલી હોય ને આટલી આપણી પૂરી કરવી પડે. ગમે ન હોય. હા નથી સાડા બેન ઘરવાળું નથી કાઢે. જલ્પા બેન ઘરવાળું નથી કાઢતા. કાઢે બધાય કાઢે. કાઢવી પપ્પાય નથી જલ્પા બેન તોય કાઢે છે. કેવી જિંદગી છે ભાઈ? આ તો એને આવું કામ આવડે છે ને કહું આપણી જિંદગી કેવી બગડી જાય એમ કહું છું. એવું છે ભાઈ આ દુનિયા છે. હા એવું હોય. હા એવું છે આ દુનિયામાં. બધે ગમે. બધે ફરી લીધું બિચાર ફેરવી. 6 મહિના સુધી અહીંયા જ બેસવાનું. કોક આવજો અહીંયા. કોને? તમે. હું નહીં આવું હવે. બેન તો આવશે કોક. આપણે તો કીટી પૂરું થઈ ગયું. બેન તો આવવાના. બેને નહીં આવે. બેને એમ કીધું કે દક્ષાબા મારે કંઈ બોલતા નહીં ને. હા બોલે હતી હે બેન એવું કીધું. બેને એમ કીધું કે દક્ષાબા મારે બોલતા નહીં તો હવે મારે નથી ખાવું. એવું થોડું કઈ. હા
એવું છે ઉડિયાની તો હું કીધું કહું ધોળાજી આવશે કે મારે ઘરે આવું હા આગળ આવે હે આ ધોળાજી જાવ કે મારે ઘરે આવું તમે શું કીધું બીજું મારે ધોળાજી જાવ તો ફેરવી આ મનાવા આવે લક્ષણ રિયાંગ બેઠી હોય હવે કોઈ અહીંયા મનાવવા આવતું નથી હવે હું ખાસ 6 મહિના ઉડી એ તો કાઢવો ને હા ને કાઢવો જ ને કાઢવો જ પડશે શું કરવું હવે હવે તમે એમ કહીને કાઢવા પડશે ને ભેગું થાય તો ચા હવે શું થાય શું થાય ફરી લીધું બેસવાનું ઘર મરિયામાં જવાનું સાયકલ લઈને વ્યા જાવ ને દક્ષાબા હળમળિયા જાવ પણ સાયકલ આવી ગઈ સાયકલ ક્યાં આવે ઘર મરિયા આવી છે કેટલું આખું ભલે નાખવું હોય તમારે પગે આવી ગયા પેટ્રોલ માર્યા જવાનું હું જઈને કરું ખાવા કોણ દઈ ત્યાં ગમે એ થઈ જાય પછી ને તો ત્યાં બેન હોય હા સારું તો જવું હરમરિયા જવું છે ને તો વાંધો ને કંઈક કરીએ આપણે હરમરિયા જવું એમાં શું હતું હળમળિયા ભેગા થઈ જાવ બીજું શું હા તમે આવો ડી કાઢો છો ને ભાઈ એમને આયા નથી ગમતું હવે કા ગમે ને. રમેશ કાજલ જાય છે કાજલ જાય છે કાજલ જાય છે હવે પૂરું એનું બેનની ઘરે હા ભગવાનનું નામ છે આપણે ભગવાનનું નામ લેવાય બધે ગમે ગમ્યા જાય આપણા નસીબ તો હારે જ છે ભાઈ હાલો બેન મને માં લઈ ગયા બટક દી તો હારે જ છે તો બસ જો એક વાત કહું આ કાંઈ કાયમ ડુંગળીનું ખાવાનું મળતું પણ આપણે બીજા ગામ જાય ત્યાં ડુંગળી મળી એમ એવું આ બધે ગમે ભાઈ મને ઘણી ફેરવી બિચારીને બિચારી વરસતી નથી તો કેટલું ફર્યા તો પછી કાયમ બેનનો વાક હોય નો જ હોય નકરો તમારો જ હોય બધે ગમે તમારો વાક છે કઈ શું વાક છે આટલું બધું ફરી નહીં મારો વાક નહીં રિહાઈ હવે નો રિહાતા હો ના ડાયા થઈ ગયા તમે હવે ડાયા થઈ ગયા ડાયા ડમરા જેવા ડાયા ડામરા જેવા રક્ષા ચાલો બધાને સદદેવીદાસ અમરદેવીદાસ દેવીદાસ અમર દેવીદાસ ને બેનના હાજા કરી દે હા બધા પોતાનું તમારું પોતાનું ધ્યાન રાખજો કઈ બધાનું ભગવાનનું ધ્યાન રાખજો ને સાજા નવરા રાખે હા સારું હાલો હવે અમારે ક્યાંય નથી જવું અહીંયા જ દેવાનું આજા નવરા બેનને રાખે ને બેન હાજા થઈ જાય બસ જો એને નથી જોઈ નથી રહેતા જિંદગી કાઢે ને હાજા નવરા બેનને રાખે ને હાજા કરી દે બેસી ભગવાન આમ લઈશું જવું છે ક્યાં જાવ હળમળિયા તો મીકી જાવ હળમળિયા નવા આશ્રમે કદી થાય છે ના બધું ત્યાં થાય કે ન બધું તમારે ધ્યાન રાખવાનું તમારે આજે રાંધીને ખાવાનું મજા કરવાની જલસા કરવાના ઉપાધિ નહીં હે લોટ ને કેટલી હોય શું લોટ ને બધું કેટલી હોય બધું એમ જ છે હું તમને રહેતા હોય ને તો બોલો હું કરું નિર્ણય લઈ લો ફટોફટ બધાને રાંધીને ખવડાવજો તો અહીંયા સાચવી લો તો એમ ના આવ્યા જાય હે ખેની બેન પૂછો ખેની સાચો છે પૂછો તો પૂછ લો ખેની પૂછો બોલાવો તો ખેની પૂછો તો હા તો કાંઈ વાંધો નહીં નથી જવું ને તમારે હા એ તો જાય સારું હાલો દક્ષાબાઈ એમ નીકળવી રાજકોટ જાવી આવીશું કાલે આવશો પાછા હો ત્યાં લગી બધું સંભાળજો આ બધું પૈયોનું ને ઓલે શશીદેવીનું ને બધાને ધ્યાન રાખજો હો ને લઈને ભાગી જાય ને કોક તોય ધ્યાન રાખજો બધા પ્રભુજી કોઈક ભાગે તોય ધ્યાન રાખજો પીયુનું ધ્યાન રાખજો બધાનું ધ્યાન રાખજો બસ એમ સારું હાલો આવજો બધાને જય માતાજી બધાને જય માં અમર કરજો ધ્યાન રાખજો બધા મારા વિડીયો રોજ જોઈજો પાછા ઉપાધિ બહુ ન કરતા તોફાન નહીં ઉપાધિ કહું છું પીયું નથી લઈ જાય બે ત્રણ જે આયા કઈ નહીં સારું હાલો આવજો ટાટા બાય બાય અમરમાં બેનને હાજા કરી દે બીજા પર હું આપણે લઈ જાવ તમને પૈરું રહે હા એ વાત સાચી